નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફેની રાજેશ કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? બરાબર. તમે ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? બરાબર. તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? તો ધંધામાં રોજબરોજના વ્યવહારોની પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ. એટલે કે ધંધાના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધ જે ચોપડામાં કરવામાં આવે છે તેને આમ નોંધ કે આમ નોંધનો ચોપડો કહે છે. એટલે કે ધંધાના જે વ્યવહારો હોય તે નામું લખતી વખતે સૌ પ્રથમ આમ નોંધમાં નોંધવામાં આવે છે. આથી આમ નોંધને નામાનો મૂળ ચોપડો કહે છે, જેમાં ધંધાના બધા જ આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. ધંધામાં દિવસે અને દિવસે વ્યવહારોની સંખ્યા વધતી જાય છે અને આમ નોંધનો ચોપડોમાં સમાવેશ કરવો મુશ્કેલ બને છે. એટલે કે ધંધામાં દરરોજ જેટલા પણ વ્યવહારો થતા હોય તેની બધાની જ નોંધ આમ નોંધમાં કરવામાં આવે છે. એટલે કે આમ નોંધનો ચોપડો મોટો થતો જાય છે અને તેને મોટો હોવાના કારણે તેને સાચવવો પણ મુશ્કેલ બને છે. આ બધી જ અને જ્યારે આપણને જરૂર પડે ત્યારે મહત્ત્વની માહિતી આમ નોંધમાંથી તાત્કાલિક મળતી નથી. આ બધી જ આમ નોંધના ચોપડાની મર્યાદાઓ છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે, જેને પેટા નોંધ કહે છે. આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. દરેક પેટા નોંધનો એક અલગ ચોપડો બનાવવામાં આવે છે. પેટા નોંધમાં માત્ર માલની ખરીદીના જ વ્યવહારો નોંધવામાં આવે છે. મિલકતની ખરીદી હોય તો તેના વ્યવહારો પેટા નોંધમાં નોંધાતા નથી. માત્ર ને માત્ર માલના જ વ્યવહારો નોંધાય છે. ધંધામાં માલના વ્યવહારોના પ્રકારને ધ્યાનમાં રાખીને તેને અલગ અલગ વહેંચવામાં આવે છે. જેમ કે માલ ખરીદ્યો હોય તો તેની અલગ નોંધ, માલ વેચ્યો હોય તો તેની અલગ નોંધ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તેને હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. આમ નોંધ એટલે શું? બોલો કૃતિ. ધંધાના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધ કરવા માટે જે ચોપડો બનાવવામાં આવે છે તેને આમ નોંધ કહે છે. બરાબર.
આમ નોંધને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર. પેટા નોંધ એટલે શું? બોલો અર્ચના. આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. બરાબર. માલની ખરીદીની નોંધને શું કહે છે? બોલો પિંકી. માલની ખરીદીની નોંધને કેટલા નોંધ કહે છે? એક મિનિટ ઊભા રહો. બોલો પ્રીતિ. માલની ખરીદીની પેટા નોંધને ખરીદ નોંધ કહે છે. બરાબર. માલની ખરીદીની પેટા નોંધને ખરીદ નોંધ કહે છે. બરાબર, બેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કરીશું. ધંધામાં વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતો હોય તે વસ્તુ તેના માટે માલ છે. દાખલા તરીકે કોઈ કાપડનો વેપારી હોય તો કાપડ તેના માટે માલ ગણાય છે. ધંધામાં ઉધાર માલની ખરીદીની નોંધ કરવા માટે જે પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે તેને ખરીદ નોંધ કહે છે. તમે આને નોટબુકમાં લખજો. ખરીદ નોંધ એટલે કે ધંધામાં માલની ખરીદીના જ વ્યવહારો નોંધવામાં આવે છે. મિલકતની કોઈ ખરીદી હોય તો તેના વ્યવહારો નોંધાતા નથી. આ ઉપરાંત માલની ઉધાર ખરીદી હોય તો જ વ્યવહાર નોંધવામાં આવે છે. કોઈ રોકડેથી માલ ખરીદે તો તેનો વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાતો નથી. ખરીદ નોંધને અન્ય જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામું લખતી વખતે અમુક નિયમો હોય છે, તેવી જ રીતે ખરીદ નોંધ તૈયાર કરવા માટે પણ નિયમો હોય છે.
જેનો વિશે હવે આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ છે વેપારી માલની ઉધાર ખરીદી કરે તો જ તે વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાય છે. વેપારી રોકડેથી ખરીદી કરે તો તેનો વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાતો નથી. બીજું છે ધંધામાં માત્ર જે આર્થિક વ્યવહારો થતા હોય એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય હોય તેવા વ્યવહારોની જ નોંધ ખરીદ નોંધમાં થાય છે. ત્યારબાદ ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવે છે. એટલે કે ધંધામાં વેપારી કોઈ માલ ખરીદે ત્યારે તેને અમુક ટકા ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ આપવામાં આવે છે. તો ખરીદીમાંથી આ વટાવ બાદ કર્યા બાદની કિંમત લખવામાં આવે છે. અને જો કોઈ ખરીદી બાદના ખર્ચા હોય તો તે ખર્ચા ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે વેપારી 1 લાખનો માલ ખરીદે, તેના ઉપર તેને 10% વટાવ મળે તો 1 લાખના 10% એટલે કે તેમાંથી 10,000 બાદ એટલે કે 1 લાખમાંથી 10,000 બાદ કરી 90,000 ચોખ્ખી ઉધાર ખરીદ નોંધમાં લખવામાં આવે છે. તો તેનું સૂત્ર છે ચોખ્ખી ઉધાર ખરીદી બરાબર કુલ ઉધાર ખરીદી માઇનસ જે વટાવ મળ્યો હોય તે વેપારી વટાવ અને પ્લસ જો કોઈ ખર્ચા થયા હોય તો તે ખરીદીના ખર્ચા. ત્યારબાદ છે કે વેપારી 1 લાખની ખરીદી કરતો હોય તો ત્યારે તે અમુક સમયે અડધી રકમ રોકડેથી ચૂકવી દે છે અને અડધી રકમ બાકી રાખે છે એટલે કે ઉધાર કે શાખ રાખે છે. તો આવો વ્યવહાર હોય તો તેને સંપૂર્ણ ઉધાર ગણવામાં આવે છે. દાખલા તરીકે 1 લાખની ખરીદી કરી હોય તો 50,000 રોકડ ચૂકવે એટલે કે અંશતઃ રોકડ ચૂકવે અને 50,000 બાકી હોય એટલે કે અંશતઃ ઉધાર હોય તો આવો વ્યવહાર સંપૂર્ણ ઉધાર ગણો એટલે કે સંપૂર્ણ 1 લાખની નોંધ કરવામાં આવે છે.
આ નિયમો શીખ્યા બાદ હવે આપણે ખરીદ નોંધના કેવી રીતે તૈયાર થાય તે નમૂના દ્વારા શીખીશું. તો આ ખરીદ નોંધનો નમૂનો છે. અર્ચના, આ વ્યવહાર વાંચો. શ્રી શીલા સ્ટોર્સ ખાતે ખરીદ નોંધ તૈયાર કરું. જેઓ તારીખ 1 જૂન 2025 ના રોજ મીના સ્ટોર પાસેથી 50,000ની ટીવી, 25,000નું ફ્રીજ અને 15,000ની ઘરઘંટીની ખરીદી કરે છે અને ભરતિયા નંબર 100 છે. બરાબર. તો અહીં ખરીદ નોંધ તૈયાર કરતી વખતે સૌ પ્રથમ જે વેપારીના નામે ખરીદ નોંધ તૈયાર કરવાની હોય તે વેપારીનું નામ અહીં આવે છે. અહીં ખરીદ નોંધ કોના ખાતે તૈયાર કરવાની છે? બોલો કિરણ. બરાબર. અહીં ખરીદ નોંધ શ્રી શીલા સ્ટોર્સ ખાતે તૈયાર કરવાની છે. તો અહીં શીલા સ્ટોર્સનું નામ આવશે. ત્યારબાદ પ્રથમ ખાનું તારીખનું હોય છે. આ વ્યવહારમાં કઈ તારીખ છે? આ વ્યવહારમાં 1 જૂન 2025 બરાબર. તો તારીખ લખતી વખતે સૌ પ્રથમ વર્ષ લખવામાં આવે છે. અહીં વર્ષ 2025 છે. ત્યારબાદ વર્ષની નીચે મહિનાનું નામ લખવામાં આવે છે. અહીં મહિનો જૂન છે. ત્યારબાદ મહિનાના નામની બાજુમાં તારીખ લખવામાં આવે છે. આ રીતે તારીખની નોંધ કરવામાં આવે છે. જો કોઈ બીજો વ્યવહાર હોય તો ત્યારે તેની એકલી અહીં તારીખ જ લખવામાં આવે છે. માસ કે વર્ષનું નામ લખવામાં આવતું નથી. ત્યારબાદના ખાનામાં વેપારીનું નામ આવે છે. વેપારીનું નામ એટલે કે ધંધામાં જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય તે વેપારીનું નામ અહીં લખવામાં આવે છે. અહીં આપણે મીના સ્ટોર્સ ખાતેથી માલ ખરીદ્યો છે તો અહીં મીના સ્ટોર્સનું નામ આવશે. ત્યારબાદનું ખાનામાં આવક ભરતિયા નંબર લખવામાં આવે છે. એટલે કે આપણે વેપારી પાસેથી જે માલ ખરીદ્યો હોય તે વેપારી તેની સાથે એક બિલ મોકલે છે જેનો નંબર અહીં લખવામાં આવે છે. અહીં બિલ નંબર કયો છે? બરાબર. ત્યારબાદનું ખાનું આવે છે ખાપા નંબર એટલે કે ખાતા વહી પાના નંબર. જે વેપારી પાસેથી આપણે માલ ખરીદ્યો હોય તે વેપારીનું ખાતા વહીમાં એક ખાતું હોય છે જેનો નંબર અહીં લખવામાં આવે છે. આ વ્યવહારમાં કોઈ ખાતા વહી પાના નંબરનો ઉલ્લેખ નથી તો અહીં નોંધાશે નહીં. ત્યારબાદનું ખાનું આવે છે રકમનું. તો વેપારી જેટલા પણ પ્રકારના માલની ખરીદી કરતો હોય તે દરેક માલની કિંમત અહીં લખવામાં આવે છે. અહીં વેપારી ટીવી, ફ્રીજ અને ઘરઘંટીની ખરીદી કરે છે
તો તે માલના પ્રકારો અહીં લખવામાં આવશે. અહીં ટીવી 50,000ની છે, ફ્રીજ 25,000નું છે અને ઘરઘંટી 15,000ની છે, તો તેની કિંમત અહીં લખાશે. ત્યારબાદના ખાનામાં કુલ રકમ લખવામાં આવે છે. તો અહીં જેટલા પણ પ્રકારના માલ હોય તેનો કુલ સરવાળો કુલ રકમમાં લખવામાં આવે છે. અહીં ટોટલ કેટલું થશે? કુલ રકમ 9,000 થશે. બરાબર. ત્યારબાદ અહીં છેલ્લે કુલ રકમ લખવામાં આવે છે કે જેમાં ધંધામાં જે પણ પ્રકારના માલની ખરીદી થઈ હોય તેનો સરવાળો અહીં લખવામાં આવે છે અને કુલ રકમનો સરવાળો અહીં લખવામાં આવે છે. તો હવે આપણે માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધને આ ઉદાહરણ દ્વારા સમજીશું.
પ્રથમ સૂચના વાંચો. નીચેના વ્યવહારો પરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદો તૈયાર કરો જેઓ ટેબલ ખુરશી અને કબાટની લે વેચનો ધંધો કરે છે. તો અહીં આ વ્યવહારમાં શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. તો સૌ પ્રથમ તેમનું નામ અહીં આવશે. અહીં તેઓ ટેબલ, ખુરશી અને કબાટના ધંધાની લેવેચ કરે છે. તો તે માલના પ્રકારમાં આવશે. પ્રથમ વ્યવહાર વાંચો. 25 જૂન 2025 શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ રૂપિયા 1000 નંગ દીઠ, 15 નંગ ખુરશી રૂપિયા 6000 નંગ દીઠ અને 5 નંગ કબાટ રૂપિયા 300 નંગ દીઠના ભાવે ખરીદ્યા. શાખાનો સમય 1 માસનો અને ભરતિયા નંબરનો ભાવ. બરાબર. આ વ્યવહાર ઉધાર છે જેની તારીખ 2025 જૂન 1 છે. આ વ્યવહારમાં વેપારીનું નામ શું છે? બોલો ને. શ્રી રામ ફર્નિચર. તો તેમનું નામ વેપારીના ખાતામાં આવશે. અહીં બિલ નંબર કયો છે? બોલો. બરાબર. ત્યારબાદ અહીં 10 નંગ ટેબલ 1000 નંગ દીઠના ભાવે, એટલે કે એક નંગના 1000, તો 10 નંગના 10000 થશે. ત્યારબાદ ખુરશીની રકમ, ખુરશી ટોટલ નંગ 15 છે અને એક ખુરશીનો ભાવ 6,600 છે. તો આ 600 છે, તો એક ખુરશીના 600 અને 15 નંગ ખુરશી, એટલે કે 15 × 90 9000 આવશે. ત્યારબાદ કબાટની કિંમત 300 રૂપિયા છે. 300 રૂપિયા છે અને 5 નંગ કબાટ ખરીદેલા છે. તો ટોટલ રકમ થશે 1500. આ ત્રણનું ટોટલ કેટલું થશે? કુલ રકમ 20,500. બરાબર. બીજો રકમ વાંચો. 5
5/2025 શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ ₹1200 નંગ દીઠ અને 12 નંગ કબાટ ₹2500 નંગ દીઠ ભાવે 10%ના વેપારી વટાવે ખરીદી. ગરત્યા નંબર 126 મળ્યું. અડધા નાણાં તરત રોકડેથી ચૂકવે. તો આપણે આગળ નિયમમાં શીખ્યા તે પ્રમાણે જો વેપારી વટાવ હોય તો તે ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે અને અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા છે, એટલે કે અંશતઃ વ્યવહાર રોકડ છે અને અંશતઃ ઉધાર છે, તો આ વ્યવહાર સંપૂર્ણ ઉધાર તરીકે નોંધવામાં આવશે. તો સૌ પ્રથમ આપણે ચોખ્ખી ખરીદી શોધીશું. તો 10 નંગ ટેબલ અને 1 નંગના ₹1200, તો ટોટલ થશે અને તેમાં 10,000 10% વેપારી વટાવ આપવાનો છે. તો 1200ના 10% એટલે 12,000ના 10% એટલે કે 1200 વેપારી વટાવ બાદ થશે. ત્યારબાદની કિંમત જે 10,800 આવશે તે રહી લખાશે. બીજું છે 12 નંગ કબાટ 2500 નંગ દીઠના ભાવે, એટલે કે 12 ગુણ્યા 2500. કેટલા થશે? બોલો. બરાબર. જેના ઉપર 10% વેપારી વટાવ આપવાનો છે. તો 30,000ના 10% એટલે 3,000, જે 30,000માંથી બાદ કરતા 27,000 મળશે. આ વ્યવહાર 5 તારીખનો છે અને વેપારીનું નામ શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ છે. અને આ વ્યવહારનો બિલ નંબર 126 છે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર વાંચો. શ્રી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી ₹3500ની સાયકલ ખરીદી. બરાબર. અહીં શું ખરીદવામાં આવ્યું છે? બોલો. સાયકલ ખરીદવામાં આવી. સાયકલ એ શું છે? બોલો. બરાબર. તો ખરીદ નોંધમાં માત્ર માલના જ વ્યવહારો નોંધવામાં આવે છે, મિલકતના વ્યવહારો નોંધાતા નથી. તો આ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં. ત્યારબાદ ચોથો વ્યવહાર વાંચો. મહેશભાઈ પાસેથી 5 નંગ ટેબલ ₹1200 નંગ દીઠ 20 નંગ ખુરશી ₹600 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે ખરીદી. બિલ નંબર 500 મોકલી આપો. બરાબર. આ વ્યવહાર 20 તારીખનો છે અને વેપારીનું નામ શું છે? બરાબર. અહીં બિલ નંબર કયો છે? બોલો. બિલ નંબર 500. બરાબર. ત્યારબાદ ટેબલ 5 નંગ ખરીદ્યા છે 1200ના ભાવના.
જેના ઉપર આપણે 10% વેપારી વટાવ આપવાનો છે. એટલે કે 6000 ના 10% વેપારી વટાવ આપવાનો છે. તો 6000 ના 10% 600 થશે. જે બાદ કરતા આપણને 5400 કિંમત મળશે, જેની નોંધ આપણે ખરીદ નોંધમાં કરીશું. ત્યારબાદ 20 નંગ ખુરશી 600 ના ભાવે ખરીદી છે. જેના ઉપર 10% વેપારી વટાવ આપવાનો છે. એટલે કે 12000 ના 10% વેપારી વટાવ 1200 થશે, જે 12000 માંથી બાદ થશે. તો 12000 માંથી 1200 બાદ કરીએ તો કેટલા આવશે? બોલો. બરાબર. તો આપણે 10800 ની નોંધ ખરીદ નોંધમાં કરીશું. ત્યારબાદ આ બધાનો આનો સરવાળો કેટલો થશે? બોલો. 37800. બરાબર. આનો સરવાળો કેટલો થશે? બોલો કૃતિ. 16200. ત્યારબાદ આ બધાનો જ સરવાળો અહીં લખવામાં આવે છે. તો પ્રથમ ટેબલના ખાનાનો સરવાળો કેટલો થશે? બોલો કૃતિ. ના, એક મિનિટ. બોલો. બરાબર. ત્યારબાદ ખુરશીના ખાનાનો સરવાળો કેટલો થશે? બોલો અર્ચના. 19800. બરાબર. ત્યારબાદ કબાટના ખાનાનો સરવાળો કેટલો થશે? બોલો અર્ચના. 28500. બરાબર. ત્યારબાદ કુલ રકમ કેટલી આવશે? બોલો કૃતિ. કુલ રકમ 74500 હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખરીદ નોંધ વિશે અભ્યાસ કર્યો, જેમાં આપણે ખાનાવાળી ખરીદ નોંધ બનાવતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ.
તો પ્રથમ છે નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, ખરીદ નોંધમાં કયા માલની નોંધ થાય છે? બોલો. ખરીદ નોંધમાં ઉધાર માલની નોંધ થાય છે. બરાબર. બીજો, ચોખ્ખી ઉધાર ખરીદીનું સૂત્ર જણાવો. ચોખ્ખી ઉધાર સમિતિ ખરીદ બરાબર કુલ ઉધાર સમિતિ બરાબર વેપારો વટાવ પ્લસ ફાઇલના ખર્ચ. એક મિનિટ બોલો પોતે. ચોખ્ખી ઉધાર ખરીદી બરાબર કુલ ઉધાર ખરીદી માઇનસ વેપારી વટાવ વત્તા ચૂકવેલ ખર્ચા. બોલો તમે. બસ. ચોખ્ખી ઉધાર ખરીદ સમિતિ બરાબર કુલ ઉધાર સમિતિ માઇનસ વેપાર વટાવ પ્લસ ખરીદના ખર્ચ. બરાબર. ત્રીજું, તારીખ 16/6/2025 ને ખરીદ નોંધમાં કઈ રીતે લખાય છે? લખો તો. એક 16. ખૂબ સરસ. ચોથું, શ્રી રામ સ્ટોર્સમાંથી 500 નંગ પેન્સિલ રૂપિયા 2 નંગ દીઠ અને 1000 પેન રૂપિયા 1 નંગ દીઠ 10%ના વેપારી વટાવે ખરીદી. શાકનો સમય 1 માસ છે. આ વ્યવહારની કુલ ચોખ્ખી ઉધાર ખરીદી શોધો. બોલો કૃતિ, કેટલી આવશે? કુલ ઉધાર ખરીદી 1800 આવશે. બરાબર. કઈ રીતે? 500 નંગ પેન્સિલ રૂપિયા 2 નંગ દીઠ એટલે કે 1000 રૂપિયા થશે અને 1000 પેન રૂપિયા 1 નંગ દીઠ એટલે એ પણ 1000 રૂપિયા થશે અને એના પર 10% વેપારી વટાવ એટલે 100 થશે. એટલે એમાંથી બાદ કરતા 2000 માંથી 200 બાદ કરતા 1800 રૂપિયા હશે. બરાબર. ત્યારબાદ પાંચમું, નીમા સ્ટોર્સમાંથી 1500 પેન રૂપિયા 3 નંગ દીઠ અને 2000 પેન્સિલ રૂપિયા 5 નંગ દીઠ ખરીદ્યા. આ વ્યવહારની કુલ ઉધાર ખરીદી શોધો. બોલો પિંકી. 14500 આવશે. બરાબર. કઈ રીતે આવશે? એમાં 1500 પેન રૂપિયા 3 નંગ દીઠ લીધા એટલે એના ટોટલ 4500 રૂપિયા થાય અને 2000 પેન્સિલ રૂપિયા 5 નંગ દીઠ લીધા એના 10000 થાય એટલે ટોટલ 14500. બરાબર. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સામે આપેલા બોક્સમાં જો વિધાન ખરું હોય તો સાચાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. પ્રથમ, માત્ર આર્થિક વ્યવહારોની જ નોંધ ખરીદ નોંધમાં થાય છે. બોલો અર્ચના. સાચું. બરાબર. બીજું, ખરીદ નોંધમાં મિલકતની ખરીદીની નોંધ કરવામાં આવે છે. બોલો ની. બરાબર. ખરીદ નોંધને અન્ય જમા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. બોલો કિરણ. બરાબર. એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદીની નોંધ ખાનાવાળી ખરીદ નોંધમાં થાય છે. બોલો કૃતિ. બરાબર. ધંધામાં રોકડ માલની ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય છે. બોલો પિંકી. સાચું. હવે તમે સ્વાધ્યાયની નોંધ તમારી નોંધ પોથીમાં કરો. ખરીદ નોંધનો અર્થ જણાવી તેને તૈયાર કરવા માટેના નિયમો જણાવો. થેન્ક યુ.